સુરેન્દ્રનગરના ખારાગોળા કચ્છના નાના રણની જમીનનો વિવાદ કે જે જમીન ખાનગી કંપનીને ભાડે અપાતા વિવાદ વકર્યો છે। અગરિયાઓએ ખારાગોળા ખાતે બેઠક કરીને રણનીતિ તૈયાર કરી। આગેવાનોએ ખાતરી આપતા એક દિવસ આંદોલન મોકૂફ રખાયું હતું। અગરિયાઓએ તંત્રની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે। भाड़ा पेटे कोई पैसा वाली कंपनी ने आ लोग आपी दी है और अत्यारे बधा आगरिया कुल आगरिया मळे ओछामां ओछा 15 થી 20 હજાર आगरिया आश्रे मीठा वगरना थई पड़शे अने धंधो अमारो बगड़ी जशे। એટલે અત્યારે હાલ ગમે તેમ કરી અને સરકાર આ જમીન ભાડે ન દઈ શકે અને ભાડે દેવાની જમીન પણ નથી। મહત્વનું છે કે દસાડામાં આવેલા કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકાવવામાં આવે છે, ત્યારે અગરિયાઓનો આક્ષેપ છે કે તેમને તંત્ર અને હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા અવારનવાર હેરાન પરેશાન કરાય છે। અગાઉ રણમાં 23,000 એકર જમીન અને ખારાગોળા નવાગામની જમીન હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડને ભાડા પટ્ટે આપવામાં આવી હતી, જેને કારણે ખારાગોળા સ્થિત હિન્દુસ્તાન લિમિટેડના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ગળગળત કરવામાં આવતી હોવાના આરોપ લાગ્યા હતા। ત્યારે ફરીવાર હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડની ભેદભાવભરી નીતિ સામે આવી છે, કારણ કે કચ્છના નાના રણમાં 5,000 એકર જમીન હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને ભાડાપટ્ટે આપી દેતા વિવાદ થયો। જે અગરિયાઓ પહેલાથી જ મીઠું પકવે છે તે જમીન ભાડાપટ્ટે ફાળવી દેવામાં આવતા અંદાજે 20,000 જેટલા અગરિયાઓની રોજીરોટી પર સવાલ ઊભા થયા। ત્યારે જમીન ભાડે ન અપાય તેવી માંગ ઉઠી છે। આખા કચ્છના નાના રણમાં ઘોડખર અભયારણ્ય જાહેર થયેલ છતાંય અને 2012માં હિન્દુસ્તાન સોલ્ટનું લગભગ મારા ખ્યાલ મુજબ લીઝ લાયસન્સ રદ થઈ ગયું હોય છતાંય 5,000 એકર જમીન અગરિયાને 10 એકર જમીન ભાડે આપવા તૈયાર નથી કોઈ સરકાર કે બીજા ત્રીજા। તો આ 5,000 એકર જમીન કેવી રીતે ભાડે આપી શકે?